તો મોટાભાગના વિસ્તારોમાંથી આ પ્રકારના તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લામાં સતત જ્યારે વરસાદ પડી રહ્યો છે, રાધનપુર તાલુકાના ગોતરકા ગામમાં 50થી વધુ લોકો ફસાયા છે। આ લોકો ગોતરકા ગામ પાસે આવેલા મહાકાળી મંદિરમાં ફસાઈ ગયા હતા। ફસાયેલા લોકો ગઈકાલથી જ મદદની રાહ જોઈ રહ્યા છે। ભારે વરસાદને કારણે લોકોને મંદિરમાં આશરો લેવાની ફરજ પડી। તો 50 જેટલા લોકો છે તે મંદિરમાં ફસાયેલા જોવા મળ્યા, જેઓ મદદની રાહ જોઈ રહ્યા છે। પાટણની વાત કરી રહ્યા છે। રાધનપુર તાલુકાના ગોતરકા ગામમાં મહાકાળી મંદિરમાં 50 જેટલા લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા। તો ગઈકાલથી જ મંદિરમાં આજે 50 લોકો ફસાયેલા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જે રીતે પાણી ફરી વળ્યા છે, વાહન વ્યવહારને નુકસાન પહોંચ્યું છે। 50 જેટલા લોકો છે તે મંદિર પરિસરમાં ફસાયા હતા। ગોતરકા ગામની વાત કરી રહ્યા છીએ। મહાકાળી મંદિર આવેલું છે, ત્યાં મુલાકાતે 50 જેટલા લોકો આવેલા હતા। તેઓ અત્યારે ફસાઈ ગયા છે અને મદદની રાહ જોઈ રહ્યા છે। પાટણ જિલ્લામાં પણ જ્યારે વ્યાપક વરસાદ નોંધાયો છે, ખાસ કરીને રાધનપુર ગામ જે પ્રભાવિત થયું છે, પાણી ભરાઈ ગયા છે, રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે, રોડ બંધ કરવાની ફરજ પડી। મહાકાળી મંદિરમાં 50 જેટલા લોકો દર્શનાર્થે ગયા હતા, તેઓ ત્યાં જ અટવાઈ ગયા હતા। મદદ માટે તેઓએ અપીલ કરી હતી, જેને કારણે મદદની તેઓ ત્યારે રાહ જોઈ રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોડ પર લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। દૂર દૂર જ્યાં સુધી નજર પહોંચી રહી છે, ફક્ત પાણી જ પાણી, અને જાણે કે સમગ્ર શહેર અને ગામડાઓ છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। અને રસ્તા પરથી આપ જોઈ શકો છો કે આ રીતે નદીની જેમ પાણીનો જે પ્રવાહ છે તે વહી રહ્યો છે, અને લોકોના જે વાહનો છે તે પણ બંધ પડી ગયા છે, અને લોકો રસ્તા પર ચાલવા માટે મજબૂર બની ગયા છે। રસ્તાઓ તૂટી ગયા છે। મહાકાળી મંદિરમાં જે 50 લોકો હજુ પણ ફસાયેલા છે, મદદની રાહ જોઈ રહ્યા છે, તેમને બચાવવાની કામગીરી માટે અત્યારે અપીલ કરવામાં આવી છે। પાટણનું ગોધરકા ગામ છે, ત્યાંની આ તસવીરો આપ જોઈ શકો છો। રાધનપુર તાલુકામાં આવેલું છે ગોતરકા ગામ। તો 50 જેટલા લોકો છે તે મહાકાળી મંદિરમાં ફસાઈ ગયા છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મનુ। જે રીતે આ સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે, લાગે છે કે અમારા જે સંવાદદાતા છે તેનો સંપર્ક કપાઈ ગયો છે, અને જોઈ શકાય છે દ્રશ્યોમાં પાટણના રાધનપુર ગામથી આ દ્રશ્યો જોઈ શકો છો। 50 લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે।